રાજ્યમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓની ઓફિસો પર ચૂંટણી લડવા માટે ઉત્સુક જે તે પાર્ટીઓના કાર્યકરો અને નેતાઓ કતારો લગાવી રહ્યા છે। ત્યારે મારે ખાસ એ કહેવાનું થાય છે કે જો તમે પ્રજાનો વિશ્વાસ અને સંપાદન કરી શકતા હોય, પ્રજાનું કામ કરી શકતા હોય તો જ ચૂંટણી લડવા માટે ઉત્સુકતા બતાવજો। કેમ કે આજ સુધી મોટાભાગના તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો નામ માત્રના ચૂંટાય છે। પોતાનું ઘર ડેલિકેટનું ઘર કહેવાય, પોતે ડેલિકેટ કહેવાય અને પોતાની પ્રતિષ્ઠા માટે જ ચૂંટાય છે અને પ્રજા 5 વર્ષ સુધી લબડ્યા કરે છે। જેઓ 5 વર્ષ સુધી દેખાતા નથી, પ્રજાના કામો કરતા નથી। કેટલાક તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તો કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, જે તે ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી પોતાના ઘર ભરે છે। એમને મારે ખાસ વિનંતી કે તમારામાં જો પ્રજા પ્રત્યે લાગણી હોય, પ્રજાનું કામ તન મન અને ધનથી પ્રજાની સેવા કરવી હોય તો જ ચૂંટણીમાં ઝંપલાવજો, નહીં તો ચૂંટ્યા પછી પણ તેનો કોઈ મતલબ નથી। કેમ કે મેં જોયું છે તેમ ઘણા તાલુકા સદસ્યો ચૂંટાયા પછી ગામમાં દેખાતા પણ નથી અને લોકો વચ્ચે રહેતા નથી, જેના કારણે ઘણા કામો આજે પણ રખડેલા છે। જે તે જેટલા ગામડા તેમનામાં આવતા હોય તેનો વિકાસ કરવો, વ્યવસ્થિત ગ્રાન્ટની ફાળવણી કરવી એ તાલુકા અને જિલ્લા સદસ્યોની જવાબદારી હોય છે। આમ છતાં તેઓ કશું કરતા નથી અને 5 વર્ષ લોકોના એળે જાય છે। એટલે આવા લોકોને ખરેખર ઘરે બેસવાની જરૂર છે અને સારા વ્યક્તિને આગળ કરી તેને જીતાડવાની આજના સમયમાં ખાસ અપીલ છે। બીજું કે રાજકીય પાર્ટીઓને પણ મારી નમ્ર અપીલ કે સારા અને વિકાસશીલ શિક્ષિત ઉમેદવારને ટિકિટ આપી અને ચૂંટણી લડાવશો